Hari Om, Standard 5th, Unit English Subject English 1, Unit 4, I am learning English. હવે આપણે એક્ટિવિટી 9 જો અહીંયા કે એમાં તમને એક્ટિવિટી 9 જે છે એમને કહ્યું કે ડુ વોટ આઈ સે, મતલબ તમારે ગેમ રમવાની છે એક્ટિવિટી 8માં. બરાબર, તો શેના વિશે? બરાબર, એમ કે છે કે તમારે એમાં ડુ, ચલો તો તમારે એમાં શિક્ષક તમારા જે હોય એની મદદથી ડુ વોટ આઈ સી એવું રમત રમવાની છે. બરાબર, તો એમાં પ્રશ્ન જમ્પ મતલબ તો ઊંચો કૂદકો, મતલબ કોઈ એમ કહે છે કે ચલો જમ્પ તો ઊંચો કૂદકું, ઊંચું કૂદો. સ્કીપ મતલબ દોડા કૂદો. તો તમારે બધા ફ્રેન્ડ્સ અને તમારા ટીચર સાથે મળીને એક્ટિવિટી કરવાની છે. બરાબર, તો એમાં કંઈ આપણે છે નહીં, તો એ એક્ટિવિટી તમારે સાથે મળીને પછી તમારે કરી લેવાની. જે બધા જાતે ગ્રુપ બનાવીને પછી એક્ટિવિટી કરવાની. બરાબર, શું કે જે હેલ્પલાઇન સૂચનાઓનો ઉપયોગ કરીને, એમાં સૂચનાઓનો ઉપયોગ કરીને પછી તમારા જે મેમ કે ટીચર કે પ્રમાણે તમારે ઉપયોગ કરીને પછી એ એક્ટિવિટી રમવાની છે. બરાબર, ચલો હવે છે એમાં એ તમારે ગ્રુપ બનાવીને ફ્રેન્ડ સાથે અને તમારા શિક્ષક સાથે રમવાની છે. મતલબ જમ્પ, સ્કેપ, તો તમારે એ પ્રમાણે કરવાનું છે. બરાબર, હવે છે એના પછી એક્ટિવિટી 9, તો નીચેના સંવાદ વાંચો. એક્ટિવિટી 9માં નીચેના સંવાદ, ચલો ટીચર અને સ્ટુડન્ટ, બરાબર, એ વચ્ચેના જે સંવાદ છે એ તો ઓલરેડી તમારા ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશમાં તો છે જ. એટલે બરાબર, હું એનું તમને ભાષાંતર કરી અને સમજાવી દઉં છું અને લખાવી પણ દઉં છું, કારણ કે ટેક્સ્ટ બુક છે એ બધા પાસે છે જ. બરાબર, ક્લાસમાં બી તમે આવે એટલે ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશ ઓલરેડી છે. હું ડાયરેક્ટ એનું ગુજરાતી લખીશ. બરાબર, સમજાવી તો દઈશ જ અને ગુજરાતી લખાવીશ. ચલો એક્ટિવિટી 9, ચલો નીચેના સંવાદ વાંચો. તો ચલો ટીચર સે, શું કહે છે ટીચર? બરાબર, એ શું કહે છે? બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ. બરાબર, ટીચર સે, ટીચર કહે છે મતલબ બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ, મતલબ જલ્દી કરો, ઉતાવળ કરો વિદ્યાર્થીઓ. કહે છે ટીચર મતલબ શિક્ષક, હું ડાયરેક્ટ લખું છું. શિક્ષક સેઝ कि बी क्विक हरी अप स्टूडेंट, मतलब जल्दी करो, जल्दी करो अथवा उतावળ કરો. ટીચર જો કહે છે વિદ્યાર્થીઓને બી ક્વિક હરી અપ સ્ટુડન્ટ્સ, બરાબર, જલ્દી કરો અથવા ઉતાવળ કરો. તો સ્ટુડન્ટ સેઝ, બરાબર, તો સ્ટુડન્ટ શું કહે છે? મતલબ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ કહે છે યસ મેડમ, શું કહે છે? હા યસ મેડમ, મતલબ હા બહેન. બરાબર, અથવા હા મેમ. બરાબર, શું કહે છે? યસ મેડમ. વિદ્યાર્થીઓ કહે છે યસ મેમ, યસ મેડમ. તો એનું થાય ગુજરાતીમાં હા બહેન અથવા હા મેમ. બરાબર, હું ડાયરેક્ટ ગુજરાતી કહું છું વિદ્યાર્થી મિત્રો. બરાબર, ધ્યાન રાખજો કારણ કે ઓલરેડી ઇંગ્લિશ તમારા બુકમાં છે જ. બરાબર, સંવાદ બધા ટેક્સ્ટ બુકમાં. ચલો ટીચર સેઝ ગીવ મી અ રિબન, ગીવ મી અ રિબન, રિબન એટલે રિબન. બરાબર, તો શું કહે છે? ચલો હવે શિક્ષક ગીવ મી અ રિબન, મને એક રિબન આપો, મને એક રિબન આપો. શું કહે છે? ગીવ મી અ રિબન, મને એક રિબન આપો. ચલો તો મિહિર, મિહિર નામનો વિદ્યાર્થી સ્ટુડન્ટ છે, એમનો મિહિર નામનો વિદ્યાર્થી છે. શું કહે છે? ચલો તો મિહિર, મિહિર કંઈ બોલે છે અહીંયા. મિહિર સેઝ હિયર યુ આર, બરાબર, એમ કે છે હિયર યુ આર, આ રહી. ચલો શું કહે છે? હિયર યુ આર, આ રહી.
કોઈ વસ્તુ માંગે તો આપણે કહે છે કે અહીંયા છે અથવા આ રહી, બરાબર. હિયર એટલે અહીં, બરાબર. યુ આર, હિયરમાં આ રહી, અહીંયા છે, બરાબર. તો ટીચર સેઝ થેન્ક યુ. આપણને કઈ વસ્તુ કોઈ માંગે છે, આપણે માંગીએ છીએ કોઈની પાસે અને આપે છે તો આપણે એને શું કહીએ છીએ? થેન્ક યુ, મતલબ આભાર માનીએ છીએ. એ રીતના લાઈફમાં પણ તમને કોઈ જો વ્યક્તિ હોય, આપણને ક્યાંક એવા કોઈ સમયમાં મદદ કરી હોય તો એને થેન્ક યુ બોલવું જોઈએ, એનો આભાર માનવો જોઈએ, એને ધન્યવાદ દેવા જોઈએ કે ભાઈ ચલો મારી એવી કપરા મુસીબતમાં તે મને સાથ આપ્યો, બરાબર. થેન્ક યુ વેરી મચ. બીજું કે ભગવાનનો બી ધન્યવાદ દેવો જોઈએ કે ભગવાન એ વ્યક્તિને મોકલે છે કે ભાઈ જા. પણ એક વસ્તુ, કોઈ વ્યક્તિ ક્યારે તમારી મદદ કરે કે જિંદગીમાં તમે કોઈની મદદ કરશો તો જ તમારી મદદ કોઈ કરશે, બરાબર. સામેવાળી વ્યક્તિ શું કરે છે નથી જોવાનું, આપણી શું ફરજ છે એ જોવાનું. સામેવાળી વ્યક્તિ આપણને કદાચ ચલો ક્લાસમાં તમે તો નાના વિદ્યાર્થીઓ છો, બાળકો છો, કદાચ તમને કઈ વસ્તુ આપણો ફ્રેન્ડ્સ જ છે પણ આપણે એની નોટ કોપી નથી આપતો કે નોટબુક માંગી દો, પણ એ કદાચ લેવા આવે તો તમે ના પાડશો કે ભાઈ જા તું તો મને નથી આપતો, હું તને કેમ આપું? તો નહીં, એકવાર તમે શરૂઆત કરો, ભલે આપણે એને ના આપી પણ આપણી ફરજ છે કે આપણે એને આપી. તો તમે એને આપો છો તો નેક્સ્ટ ટાઈમ એ તમને ના નહીં પાડી શકે. ખ્યાલ આવ્યો? લગભગ તો કંઈની જરૂર ના પડે આપણે લેવાની, પણ આ તો ખાલી બસ જસ્ટ ફોર એક્ઝામ્પલ એક સમજવાની વસ્તુ છે કે હંમેશા એક વસ્તુ યાદ રાખો, આપણે કોઈની મદદ કરીએ છીએ તો જ કોઈ આપણી મદદ કરે, બરાબર. અને કંઈક કોઈ આપણી હેલ્પ કરે છે તો આપણે એમને થેન્ક યુ કહીએ છીએ, આભાર માનીએ છીએ કે ભાઈ થેન્ક યુ વેરી મચ. ચલો હિયર યુ આર, આ રહી. ટીચર શું કહે છે? શિક્ષક સેઝ, શિક્ષક કહે છે થેન્ક યુ, મતલબ આભાર. શું કહે છે? આભાર, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંવાદ છે. ઓકે, ચલો નેક્સ્ટ પિક્ચર છે યાસ્મીન મિહિર, બરાબર. બંને વચ્ચેનો સંવાદ છે. યાસ્મીન મિહિરને કહે છે ચલો પ્લીઝ મિહિર હેલ્પ મી, ગીવ મી ધ પોસ્ટર. ચલો ગીવ મી ધેટ પોસ્ટર. પ્લીઝ મિહિર મને મદદ કરને, મને પેલું પોસ્ટર આપતો. આપણે કોઈ બધા ફ્રેન્ડ સાથે સર્કલ સાથે મળીને આપણે જો કંઈક કામ કરતા હોઈએ તો આપણે એકબીજાને કંઈક પ્લીઝ મને આપને કહે છે ને. તો અહીંયા કોણ છે? યાસ્મીન. યાસ્મીન કોને કહે છે? મિહિરને. કે પ્લીઝ, મતલબ પ્લીઝનો મતલબ મહેરબાની. આપણે એમ તો પ્લીઝ કે પ્લીઝ એટલે મહેરબાની થાય, શું થાય? મહેરબાની. પણ અહીંયા એના ફ્રેન્ડ સાથે લખીએ પ્લીઝ મી હેલ્પ મી, મહેરબાની કરી મને મદદ કર દે મેં, બરાબર. હવે શું કીધું? ગીવ મી ધેટ પોસ્ટર, મતલબ મને તે પોસ્ટર આપને. ચલો પ્લીઝ મી શું કહે છે? મતલબ પ્લીઝ એટલે મહેરબાની થાય, શું થાય? ઓકે, તો મીર, બરાબર. પ્લીઝ મીર. હવે એની કહે છે ગીવ મી ધેટ પોસ્ટર, મને પેલું પોસ્ટર આપને, મને પેલું પોસ્ટર આપને. કે જે પ્લીઝ એટલે મહેરબાની થાય, બરાબર. એટલે મેં એને કૌંસમાં લખ્યું છે પ્લીઝ મિહિર મને પેલું પોસ્ટર આપને. યાસ્મીન કહે છે, બરાબર. તો મિહિર યસ હિયર યુ આર યાસ્મીન, બરાબર. હા આ રહ્યું યાસ્મીન. યાસ્મીને કહે હા યાસ્મીન અહીંયા છે, હું તને આપું છું. તો મિહિર સેઝ શું કહે છે? યસ, હા. શું કહે છે? યસ, હા, બરાબર. આ રહ્યું યાસ્મીન. શું કહે છે? હિયર યુ આર યાસ્મીન, આ રહ્યું યાસ્મીન, આ રહ્યું યાસ્મીન. આ રહ્યું યાસ્મીન, બરાબર. તો યાસ્મીન શું કહે છે? થેન્ક યુ મિહિર, બરાબર. તો યાસ્મીન કહે છે કે થેન્ક યુ. યાસ્મીન સેઝ થેન્ક યુ, મતલબ
આ બંને ફ્રેન્ડ્સ છે એમના વચ્ચેનો સંવાદ છે બરાબર. ઇંગ્લિશ અંદર છે એટલે મેં ઇંગ્લિશ લખ્યું નથી કારણ કે ઓલરેડી એનું ડાયરેક્ટ ગુજરાતી જ લખ્યું ઓલરેડી છે જ અંદર બરાબર. તો એનો કોઈ મતલબ નથી કારણ કે તમે અંદર આપેલું છે અને પાઠ્યપુસ્તક મતલબ ટેક્સ્ટ બુક બધાની પાસે છે. હવે બે સંવાદ, હવે લાસ્ટ સંવાદ છે ત્રીજો બરાબર. એક્ટિવિટી 9 માં શું છે ખબર છે? સંવાદ છે. હવે 8 નંબર તમે કરી દેજો બરાબર. હવે વસીમ કોણ છે? વસીમ. વસીમ નામનો વિદ્યાર્થી કહે છે પ્લીઝ રોશની બરાબર. પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબન. અરે યાસ્મીન, વસીમ કહે છે કોને? રોશનીને. પ્લીઝ રોશની કટ ધીસ રિબન બરાબર. રોશની મને મદદ કરને આ રિબન કાપ. ચલ શું કહે છે? મને આ રિબન કાપવામાં મદદ કર. તો વસીમ સેઝ પ્લીઝ રોશની મતલબ મહેરબાની કરીને રોશની. આપણે પ્લીઝ એટલે મહેરબાની શબ્દ મેં તમને આપી દીધો છે. મહેરબાની કરી રોશની, મહેરબાની કરી રોશની. ચલો શું કહે છે? મને મદદ કર. મને મદદ કર. આ રિબન કાપ. શું કહે છે? કટ ધીસ રિબન. આ રિબન કાપ. કટ ધીસ રિબન મતલબ રિબન કાપવામાં મને મદદ કરને. આપણે કઈ ફ્રેન્ડ્સ તો એકબીજાને આપણે હેલ્પ લઈએ. કંઈ ગ્રુપમાં આપણે જો કંઈ કાર્ય કરતા હોય સ્કૂલમાં હોય તો પણ આપણે એકબીજાને હેલ્પ કરીએ. પછી આપણે કંઈ હેલ્પ માંગીએ ખરા ને આપણે હેલ્પ કરીએ પણ ખરા બરાબર. તો રોશની શું કે? ઓકે. રોશની સેઝ ઓકે મતલબ સારું. ઓકે એટલે બરાબર અથવા સારું. યસ ઓકે બરાબર અથવા સારું. વસીમ એને કહે છે સોરી રોશની ઇંગ્લિશમાં. ઓકે તો વસીમ એને શું કહે છે? વસીમ સેઝ થેન્ક યુ સિટ ડાઉન પ્લીઝ. આભાર. બેસ. ચલ પ્લીઝ બેસ જા મારી સાથે. તમારી બાજુમાં બેસ. થેન્ક યુ મતલબ વસીમ એને કહે છે આભાર રોશની. ચલો હવે શું કહે છે? સિટ ડાઉન પ્લીઝ. બેસ. પ્લીઝ બેસ જા. મહેરબાની કરીને બેસ. તો શું કહે છે? બેસ. સિટ ડાઉન એટલે બેસ. પ્લીઝ. પ્લીઝ એટલે મહેરબાની બરાબર. તો આ ત્રણેય સંવાદ મેં તમને લખાવ્યા એ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે એકબીજા ફ્રેન્ડ્સ વચ્ચે સંવાદ છે. તમે પણ ઘણીવાર એકબીજા સાથે વાતચીત કરતા હો છો બરાબર. અહીંયા સાથે મળીને કંઈક કાર્ય કરે છે. ઓકે તો તમને અહીંયા મેં ત્રણેય સંવાદ બતાવી દીધો. હવે કયું વાક્ય કોણ બોલે છે? 9th A બરાબર. નીચે અહીંયા જોઈ લો 9th A માં કયું વાક્ય કોણ બોલે છે તેના નામ તમારે લખવાના છે. ઓકે હવે આપણે એક્ટિવિટી 9B માં બરાબર. હવે 9th B માં છે કયું વાક્ય કોણ બોલે છે બરાબર. એ તમારે લખવાનું છે. ચલો નીચેના આપેલા વાક્યો કોણ બોલે છે? નીચેના વાક્યો કોણ બોલે છે તેમના નામ લખો. બરાબર. તો સૌથી પહેલું ગીવ મી અ રિબન. ચલો ફર્સ્ટ
give me a ribbon. વાક્ય કોણ બોલે છે? શિક્ષક, ટીચર. બરાબર, શિક્ષકે કહ્યું હતું ને, શું કહ્યું હતું? ફર્સ્ટ કે ભાઈ ગીવ મી અ રિબન. ટીચર બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ. શું કે જે ઉતાવળ? તો સ્ટુડન્ટ કે યસ મેડમ. તો આવ્યું હતું ને, તો ટીચર સેઝ ગીવ મી અ રિબન. આ વાક્ય શિક્ષક બોલે મતલબ ટીચર. टीचर प्लीज रोशनी हेल्प मी. प्लीज रोशनी हेल्प मी. कौन वाक्य बोले छे? प्लीज मेहरबानी કરીને મને મદદ કરને રોશની. રોશની હેલ્પ મી. તો આ વાક્ય વસીમ બોલે છે. કોણ બોલે છે? વસીમ. કોણ બોલે છે? વસીમ. કટ ધીસ રિબન. બંને કાપને કટ ધીસ રિબન. તો આ વાક્ય વસીમ બોલે છે. કોને? રોશનીને. તો કહે છે કટ ધીસ રિબન. કટ ધીસ રિબન. આ વાક્ય કોણ બોલે છે? વસીમ બોલે છે ને રોશનીને કહે છે વસીમ. બરાબર, વસીમ says to રોશની. Number 4. Thank you. Sit down, please. Thank you. Sit down. Please. બરાબર, હવે થેન્ક યુ, આભાર, બેસ. સિટ ડાઉન પ્લીઝ. તો આ વાક્ય કોણ બોલે છે? વસીમ. કોને? રોશનીને. છેલ્લે કહે છે ને કટ ધીસ રિબન, ત્યારે કે ચાલ સિટ ડાઉન, બેસ જા મારી સાથે, મને રિબન કાપવામાં હેલ્પ કરો. બરાબર, વસીમ. ઓકે, હવે બીજા 2-3 વાક્ય છે નીચે પણ, હું તમને લખાવી દઉં છું કે જો હવે આ વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાના છે. નીચે નીચે જવા દો છો, કન્ટિન્યુ. હિયર યુ આર યાસ્મીન. હિયર યુ આર યાસ્મીન. બરાબર, તો આ વાક્ય મિહિર બોલે છે. કોણ બોલે છે? મિહિર. કોણ બોલે છે? મિહિર. હિયર યુ આર યાસ્મીન. તો આ વાક્ય મિહિર બોલે છે. બરાબર, બીજા 2 વાક્ય છે એ પણ લખી લો. Give me that poster. Give me that poster. બરાબર, તો આ વાક્ય કોણ બોલે છે? give me that poster. give me મને આપણે પોસ્ટર. બરાબર, તો આ વાક્ય કોણ બોલે છે? પહેલું મને પેલું પોસ્ટર આપ. આ વાક્ય કોણ બોલે છે? તો યાસ્મીન. કોણ બોલે છે? યાસ્મીન.
યાસ્મીન બોલે છે. હવે બી ક્વિક, બી ક્વિક. બી ક્વિક મતલબ ફટાફટ, સ્પીડમાં, ઝડપથી. બરાબર. શું કહે છે? બી ક્વિક મતલબ જલ્દી કરો, ઉતાવળ કરો. તો આ વાક્ય કોણ બોલે છે? ખ્યાલ છે? ટીચર. કોણ બોલે છે? ટીચર બોલે છે આ વાક્ય. બરાબર. અને નંબર યસ મેડમ. આ વાક્ય કોણ બોલે? યસ મેડમ. આ વાક્ય સ્ટુડન્ટ્સ બોલે છે. યસ મેડમ. STUDENTS સ્ટુડન્ટ્સ મતલબ વિદ્યાર્થીઓ બોલે છે. યસ મેડમ. આ વાક્ય વિદ્યાર્થી મતલબ સ્ટુડન્ટ્સ બોલે છે. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો તમને કે કયું વાક્ય કોણ બોલે છે? તો 8 વાક્ય મેં તમને લખાવી દીધા પ્લસ સંવાદ પણ લખાવી દીધો. તો 9th બી, એક્ટિવિટી 9th બી કોણ બોલે છે તે લખો. ઓકે, ડન. હવે આપણે આગળની એક્ટિવિટીમાં જઈશું. બરાબર, તમે લખી લો ફટાફટ. ચલો, એક્ટિવિટી 10 ઓકે. હવે અહીંયા છે તમારે એક સ્ક્વેર ઓફ પેપર લેવાનો છે અને એનું તમારે એક કવર બનાવવાનું છે, મતલબ એક્ટિવિટી. તો અહીંયા તમને એના સ્ટેપ આપ્યા છે કે ટેક અ સ્ક્વેર પીસ ઓફ અ પેપર. ઠીક છે. તો આ જેમ જેમ બાકી તમારે વાંચતું જવાનું છે અને કાગળને ફોલ્ડ કરતું જવાનું છે અને એ રીતે આ તમારે કવર બનાવવાનું છે. શું બનાવવાનું છે? કવર. બરાબર. મેં અહીંયા સેન્ટેન્સ લખ્યું છે ટેક અ સ્ક્વેર પીસ ઓફ પેપર. બરાબર. તો તમારે એક ચોરસ પેપર લેવાનું છે અને એની સેકન્ડમાં છે ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર ટુ મેક ફોલ્ડ્સ. બરાબર. તેને તમારે એ પેપરને હું અહીંયા બોલું છું અને તમને સમજે એ તમે એક ચોરસ પેપર લીધું છે, એક સ્ક્વેર પેપર એ તમારે લેવાનું છે, એક સ્ક્વેર પેપર. બરાબર. અને ટેક અ સ્ક્વેર પીસ ઓફ પેપર મતલબ એક કાગળનો ટુકડો લો અને ફોલ્ડ કરવું મતલબ વાળું. બરાબર. ચાલો, ફોલ્ડ ઓલ ધ ફોર કોર્નર ટુ મેક ફોલ્ડ્સ. બરાબર. એના ચારે ખૂણા છે એ તમારે ખૂણાને વાળીને આમ ગળી કરવાની છે, મતલબ એને ફોલ્ડ કરવાની છે ચારે કોર્નર. ઓકે. ઓર ફોલ્ડ ટુ કોર્નર એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ. મતલબ એમ કે છે બે ખૂણાવાળી થોડો એમાં ગુંદર લગાવી દો, મતલબ ચોંટાડી દો ગુંદરથી. ફોલ્ડ ધ થર્ડ કોર્નર. પહેલાં બે તો લગાવી દે તમે ગમતીને, ત્રીજું કોર્નર જે છે મતલબ ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ. હવે ત્રીજો ખૂણો વાળી તેને ત્રીજા ખૂણાને પણ ગુંદરથી ચોંટાડી દો, મતલબ સ્ટિચ કરી દો. હવે કહે છે લીવ ધ ફોર્થ કોર્નર ઓપન. અને જે ચોથો ખૂણો છે એ તમારે ખુલ્લો રાખવાનો છે, કારણ કે આપણે કંઈ કવરમાં મૂકવું હોય તો પછી તમે શું કરશો? તો જે તમને સ્ટેપ આપ્યા છે એ તે તમારે એક ચોરસ સ્ક્વેર મતલબ પેપર લેવાનું છે અને એના પ્રમાણે તમારે કવર બનાવવાનું છે. કવર બનાવ્યા પછી બરાબર અહીંયા સ્ટેપ આપ્યા છે, સ્ટેપ 1 2 3. બરાબર. જે તે અહીંયા ફોર્થ કોર્નર ફોલ્ડ કરો, થર્ડ કોર્નર ફોલ્ડ કરો, બધા ફોર્થ બાકી રાખવાનું છે. એટલે તમારે ફોલ્ડ કરવાનું છે ને આ રીતે તમારે એને એક કવર તૈયાર થશે તૈયાર. એ કવરને તમારે અહીંયા બુકમાં લગાવવાનું છે, મતલબ જે આપણી ટેક્સ્ટ બુક છે એમાં ચોંટાડવાનું છે. બરાબર. તમારે તૈયાર થઈ જાય તો તમે અહીંયા નીચે એક્ટિવિટી 10 બીમાં લગાવી દેશો. ઓકે. હવે આપણી પાસે એક્ટિવિટી 11. બરાબર. પાછળ કારણ કે મેં તો તમને અહીંયા સમજાવી એક્ટિવિટી 10 એમાં તમારે કવર જ બનાવવાનું છે, તો મેં તમને સમજાવી દીધું છે. બરાબર. હવે એના સ્ટેપ પણ તમને આપ્યા છે બુકમાં ને એ બી મેં તમને વાંચી સંભળાવ્યા. ફર્સ્ટ ત્રણ જે કોર્નર છે એને તમારે ફોલ્ડ કરવાના રહેશે અને
અને લાસ્ટ કોર્નર જે છે એને ઓપન રાખવાનું છે, મતલબ ખુલ્લું. હવે અહીંયા એક્ટિવિટી 11 તમારે લેમન જ્યુસ મતલબ લીંબુ શરબત બનાવવાનું છે, બરાબર. શું બનાવવાનું છે? લીંબુનું શરબત. તો હવે એના માટે આપણે કયા સ્ટેપ છે એ તમારે શીખવાના છે, બરાબર. આ બધી એક્ટિવિટીઝ છે. ચલો હવે અહીંયા આપણે જેટલા કામ કરી એક્ટિવિટી કરવાની છે, એક્ટિવિટી 11 એમાં. ઓકે, એમાં તમને અહીંયા 5-6 સેન્ટેન્સ આપ્યા છે. તે સેન્ટેન્સ પ્રમાણે તમારે એક્ટિવિટી કરવાની છે. અહીંયા આપણે લેમન જ્યુસ બનાવવાના છીએ. ખ્યાલ આવ્યો? તો ચલો બનાવીએ લેમન જ્યુસ. ચલો, ટેક અ ગ્લાસ ઓફ વોટર. બરાબર, તમારે હવે એક પ્યાલો પાણીનો લેવાનો છે. બરાબર, પહેલો સ્ટેપ શું છે? ટેક અ ગ્લાસ ઓફ વોટર. બરાબર, તો એક પ્યાલો પાણી લેવાનો છે આપણે. પ્યાલો પાણીનો લો. એક પ્યાલો પાણીનો લો. ચલો, સખત સ્ટેપ શું છે? એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. હવે એની અંદર તમારે 1 સ્પૂન સુગર મતલબ 1 ચમચી ખાંડ ઉમેરવાની છે, બરાબર. તો સેકન્ડ સ્ટેપ છે એડ 1 સ્પૂન of sugar and it. બરાબર, તેમાં તમારે હવે એક ચમચી ખાંડ ઉમેરો. હવે 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. તો 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. હવે ત્રીજો સ્ટેપ છે સ્ક્વીઝ. શું કહે છે? સ્ક્વીઝ. Z is squeeze. Squeeze a lemon in it. હવે તેમાં એક લીંબુ નીચોવો. સ્ક્વીઝ એટલે નીચોવો, બરાબર. શું કહે છે? તેમાં એક લીંબુ નીચોવો. લીંબુ નીચોવો. 1 ગ્લાસ પાણી લીધું છે, એમાં 1 સ્પૂન આપણે ખાંડ મતલબ સુગર એડ કરી છે. હવે ત્રીજું છે કે સ્ક્વીઝ કરો લેમન. બરાબર, મતલબ સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. હવે તેમાં એક લીંબુ નીચોવો. ચલો, એડ a pinch of salt in it. Salt એટલે મીઠું. Salt in it. બરાબર, તેમાં પિંચ ચપટી. પિંચ એટલે ચપટી. શું કહે છે? પિંચ એટલે ચપટી. તો
તેમાં એક ચપટી મીઠું ઉમેરો. તેમાં ચપટી મીઠું ઉમેરો. બરાબર. નંબર 5 શેક. એ બધું શેક it well. શું કે શેક ઇટ વેલ મતલબ તેને બરાબર હલાવો, શેક કરો. શું કે જે ગ્લાસને તો આપણે આમાં ના હલાવે શેક કરીએ, પણ એ સ્પૂનથી અંદર આમાં હલાવી શકીએ, મતલબ શેક કરો. કારણ આપણે શેકની બોટલમાં આમાં શેક પણ થાય, પણ ગ્લાસ દઈને આમાં શેક ના કરાય. હા, એ બોટલમાં હોય તો શેક થાય એમાં, પણ જો ગ્લાસમાં હોય તો આપણે એને આમાં મિક્સ કરવું પડે, શેક કરવું પડે, ભેળવવું પડે, તેને બરાબર હલાવો. વેલ એટલે બરાબર. ઓકે, અને લાસ્ટ છે નાઉ યોર લેમોનેડ ઇઝ રેડી. બરાબર. હવે શું છે કે લેમોનેડ હું અહીંયા ઉપર લખી દઉં છું. નાઉ યોર lemonade lemonade is ready. ready. Okay. હવે શું છે, હવે તમારું લીંબુનું શરબત તૈયાર છે. બરાબર. લેમનેડ મતલબ લીંબુનું શરબત. તો હવે તમારું લીંબુનું શરબત તૈયાર છે. ઓકે, આપણને ફર્સ્ટ સ્ટેપ આપ્યા છે લેમનેડ જ્યુસ મતલબ જે શરબત છે લેમનેડ બનાવવા માટે. ઓકે, તો 4 સ્ટેપ પ્રમાણે આપણે જઈશું, પણ અત્યારે ઠંડીની સિઝન છે એટલે લેમનેડ મતલબ લીંબુનું શરબત પીવાય નહીં. ગરમીની સિઝન હોય તો લીંબુનું શરબત શરીર માટે ખૂબ જ ફાયદાકારક, એટલે ગરમીમાં આપણે લીંબુનું શરબત પી શકાય. બરાબર. હવે તમને લીંબુનું શરબત બનાવતા આવડી ગયું ને, તો તમારે ઉનાળામાં ડેઈલી બનાવીને પીવાનું છે. બરાબર. ચલો, હવે લાસ્ટમાં આપણે છે હવે એક્ટિવિટી 11B. બરાબર. એમાં જે છે સ્ક્વેશ, શેક. બરાબર. તો એ ખાલી પિક્ચર સાથે આપણે જોઈન્ટ કરવાના છે, મેચ કરવાના છે. હા, ચાલો આવી ગયો. હું તમને ડ્રોઈંગ કંઈ બતાવી દઉં છું એટલે તમને લાસ્ટ પણ જે પણ તમે લખી શકો ટેક્સ્ટ બુકમાં. ઓકે, તો એ લખી દેવાનું છે તમારે. ચલો, હવે અહીંયા તમને એક્ટિવિટી આપી દીધી છે. હવે ટેક્સ્ટ બુકમાં છે એટલે આમાં તો બીની એક્ટિવિટી છે. બરાબર. તો તમારે એને જોડવાના છે, બસ ખાલી મેચ જ કરવાનું છે. બરાબર. કે કોને શું કહેવાય. પણ જુઓ, એમાં એડિંગ, શેકિંગ, સ્ક્વેઝિંગ. બરાબર. તો કોને શું કહેવાય મેં અહીંયા લખી દીધું છે. તમને ખ્યાલ આવી જશે તો તમે જોડકા સાથે જોડીને મેચ કરી શકો છો. બરાબર. એડ કરવું, એડિંગ, શેકિંગ. બરાબર. હલાવો અને સ્ક્વીઝિંગ મતલબ નીચોડવું. ઓકે,
તો હરિઓમ લખી દેજો, બરાબર છે, સંવાદ ને બધું પણ. ચલો બાય, હરિઓમ.